ત્યાંથી ઉપરની બાજુથી આપણે આવ્યા હતા. અત્યારે આપણે લાસ્ટ પોઈન્ટે આવી ગયા છીએ. કહેવામાં એવું આવે છે કે આ વાવ વિશે મોટે ભાગે કોઈને ખબર નથી, તેથી જ આપણે આવી વાવોને એક્સપ્લોર કરીએ છીએ. વચ્ચે ત્રિશૂળ છે, એમના નીચે અહીંયા ભગવાન કાર્તિક સ્વામી અને અહીંયા ગણપતિ દાદા. આ કૂવો છે લાસ્ટ પોઈન્ટ વાવનો. આનું બાંધકામ ઈંટોથી કરવામાં આવ્યું છે અને પથ્થરથી કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામે. શા માટે આવ્યા છીએ? તો આપણે આવ્યા છીએ ગુજરાતમાં આવેલી વાવોને એક્સપ્લોર કરવા, જેના વિશે મોટે ભાગે કોઈને ખબર હોતી નથી. એવી જ એક પ્રકારની ઉવારસદની વાવ છે જે 16મી કે 17મી સદીમાં બાંધવામાં આવી છે. તો આ વાવનો શું ઇતિહાસ છે, કઈ રીતે એનું બાંધકામ કરવામાં આવ્યું છે, તે તમામ માહિતી આપણે આગળ મેળવીશું. તો મિત્રો, આપણે આવી જ વાવોને એક્સપ્લોર કરીએ છીએ. તેથી તમને જો અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ફેસબુક ઉપર આવ્યા છો તો અમારા પેજને ફોલો કરો, જેનું નામ છે ધ્રુવલ કે વિડીયો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ ઉવારસદ ગામની એક્ઝેક્ટ સામે આ ઉવારસદની વાવ આવેલી છે. આ ગેટ આગળથી જવાનું નથી, પરંતુ બાજુમાં બીજો ગેટ છે, ત્યાંથી અંદર વાવ જોવા માટે જવાનું છે. આ ગેટ આગળથી નથી જવાનું, પરંતુ બાજુમાં બીજો ગેટ આવેલો છે, ત્યાંથી જવાનું છે અંદર વાવ જોવા માટે. તો ચાલો હવે વાવ જોવા માટે જઈએ. તો વાવના બીજા નંબરના ગેટથી અંદર આવીએ તો સૌ પ્રથમ સુંદર મજાનો નાનો બગીચો જોવા મળે છે, જેમાં નાના બાળકો માટે રમતગમતના સાધનો મૂકવામાં આવે છે, જેથી નાના બાળકો અહીંયા રમી શકે. તો ચાલો ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ અને વાવ તરફ જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ ઘણા ખરાને વિચાર આવે કે આ વાવ એટલે શું? તો વાવ એટલે પગથિયાવાળો કૂવો. જો તમારે સાદા કૂવામાં પાણી પીવું હોય તો દોરડા અને ઘડાની મદદથી પાણીને સિંચીને બહાર કાઢવું પડે, જ્યારે વાવમાં પગથિયા ઉતરીને પાણી સુધી પહોંચી શકાય છે. તો ચાલો, આ વાવમાં પાણી નથી અત્યારે, પરંતુ કૂવા સુધી પગથિયા ઉતરીને પહોંચીશું અને નિહાળીશું કે આ વાવને આ વાવ કેવી રીતે બનાવવામાં આવી, કેવું આ વાવનું બાંધકામ છે, ક્યારે આ વાવ બનાવવામાં આવી અને આ વાવમાં કયા ભગવાનના શિલ્પો આવેલા છે અને આ વાવમાં કેવી કોતરણી અને નકશીકામ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ માહિતી આપણે આગળ મેળવીશું. આ વાવમાં ઉતરતાની સાથે જ સૌથી પહેલાં અહીંયા જોવા મળે છે બે ગોખ, જ્યાં ભગવાન કે માતાજીના શિલ્પો આવેલા છે. તો ચાલો એમના દર્શન કરીએ. આ વચ્ચે ત્રિશૂળ છે, એમના નીચે અહીંયા ભગવાન કાર્તિક સ્વામી અને અહીંયા ગણપતિ દાદા. હવે આ ગોખની એક્ઝેક્ટ સામે ભગવાન કે માતાજીની પ્રતિમા આવેલી છે, જે તમે જોઈ શકો છો. પરંતુ આ પ્રતિમાને ઓળખી શકાતી નથી, કેમ કે આ પ્રતિમા એટલી ક્ષીણ થઈ ગઈ છે કે ખબર જ ન પડે કે આ કોની પ્રતિમા છે. અહીંયા ઉપરની બાજુથી આપણે આવ્યા હતા. હવે ધીમે ધીમે વાવને નિહાળતા નિહાળતા નીચેની તરફ જઈશું અને જાણીશું કે આ વાવનું બાંધકામ કેવું છે અને શું ઇતિહાસ છે. વાવના મુખ્યત્વે 4 પ્રકાર છે. એક બાજુથી પ્રવેશ દ્વાર ધરાવતી વાવને નંદા પ્રકારની વાવ કહેવામાં આવે છે, જેથી આ વાવને તમે નંદા પ્રકારની વાવ કહી શકો છો. 2 મુખ ધરાવતી વાવને ભદ્રા પ્રકારની વાવ કહેવામાં આવે છે. 3 પ્રવેશ દ્વાર ધરાવતી વાવને જયા પ્રકારની વાવ કહેવામાં આવે છે અને 4 પ્રવેશ દ્વાર ધરાવતી વાવને વિજયા પ્રકારની વાવ કહેવામાં આવે છે. મુખ્યત્વે ગુજરાતમાં નંદા પ્રકારની વાવ વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેથી આ ઉવારસદની વાવને નંદા પ્રકારની વાવની શ્રેણીમાં તમે મૂકી શકો છો. આ વાવના બાંધકામ વિશે જો વાત કરવામાં આવે તો આ વાવ એકદમ સાદી રીતે બાંધવામાં આવી છે, કેમ કે આ વાવમાં કોઈ પણ પ્રકારની કોતરણી કે નકશીકામ કરવામાં આવ્યું નથી. આ વાવને ઈંટો અને પથ્થરથી બાંધવામાં આવી છે અને આ વાવમાં ઇતિહાસ વિશે એટલી કંઈ માહિતી મળતી નથી, પરંતુ 16મી કે 17મી સદીમાં આ વાવ બાંધવામાં આવી હશે એવું અનુમાન છે. હવે નિહાળો તમે સંપૂર્ણ આ વાવને.
ઉપરની બાજુથી ઉવારસદ વાવનો વ્યૂ કંઈક આવો જોવા મળે છે. તો તમે અત્યારે જોઈ રહ્યા છો ઉવારસદની વાવ, જે જોવા માટે સારી છે, પરંતુ અહીંયા એટલું બધું કંઈ નકશીકામ કોતરણી કામ કંઈ કરવામાં આવ્યું નથી. ઈંટો અને પથ્થરથી આનું બાંધકામ કરવામાં આવ્યું છે. તો ચાલો ધીમે ધીમે આપણે અંદરની બાજુ જઈએ અને અંદરની બાજુ જે વાવનો લાસ્ટ પોઈન્ટ કહી શકાય, જ્યાં આગળ કૂવો છે ત્યાં આગળ જઈએ અને આ વાવને ત્યાંથી નિહાળીએ. હવે આપણે પહોંચી ગયા છીએ વાવના લાસ્ટ પોઈન્ટે, જ્યાં આગળ જોવા મળે છે કૂવો. આ કૂવો છે લાસ્ટ પોઈન્ટ વાવનો. આનું બાંધકામ ઈંટોથી કરવામાં આવ્યું છે અને પથ્થરથી કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. જેવી રીતે આ વાવને બહારની બાજુથી અંદરની બાજુ નિહાળતા આવ્યા હતા, એવી રીતે હવે આ વાવને અંદરની બાજુથી બહારની બાજુ નિહાળતા જઈશું.
ચાલો હવે તમને બહારની બાજુથી આ વાવનો વ્યૂ બતાવું.